નમસ્કાર, ફરી આગળ વધીએ. વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ભાગ નંબર 5. ચોથા ભાગની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે આપણે ઓક્સિનનો અભ્યાસ કર્યો, વૃદ્ધિ પ્રેરક તરીકે. આ ભાગની અંદર આપણે વૃદ્ધિ પ્રેરક તરીકે જે બાકીના બે અંતઃસ્ત્રાવો છે તેનો અભ્યાસ કરશું, જે બંને મજેદાર અંતઃસ્ત્રાવો છે. જેમાં પહેલાં આપણે વાત કરશું સાઇટોકાઇનિન, ત્યાર પછી એથિલિન. પ્રથમ આપણે વાત કરશું જિબ્રેલિન, ત્યાર પછી આપણે વાત કરશું સાઇટોકાઇનિન. બંને અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે. જોઈએ પ્રથમ તો અહીંયા વૃદ્ધિ પ્રેરક તરીકે જિબ્રેલિન જે અંતઃસ્ત્રાવ છે એ જિબ્રેલિન સૌપ્રથમ કોના દ્વારા, કેવી રીતના, ક્યાંથી એની વાત કરીએ તો જિબ્રેલિન અંતઃસ્ત્રાવ કુરોસેવા દ્વારા એની માહિતી આપી. જાપાનની અંદર આ જે વૈજ્ઞાનિકોના અભ્યાસ દરમિયાન, બરાબર, જાપાનીઝ વૈજ્ઞાનિક છે અને એ કુરોસેવા અને તેમના આખી ટીમ દ્વારા અભ્યાસ થયેલો છે. અને એ અભ્યાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ તંદુરસ્ત ડાંગરના છોડમાં ફૂગના કારણે કેટલાક રોગો થાય છે. બરાબર, હકીકતમાં જે ડાંગરના છોડ એણે લીધા અભ્યાસ માટે, તો એમાં જે કંઈ એને જે સારવાર આપી એ જંતુમુક્ત ગાળણની સારવાર આપી. બરાબર, જંતુમુક્ત એટલે એમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા અથવા તો એવા સૂક્ષ્મજીવો એની ઉપર અસર ન કરી શકે એવી સારવાર આપી હતી. અને એવી સારવાર આપવા છતાં એમાં કેટલાક આવા રોગો જોવા મળે છે, કેટલીક આવી વિશિષ્ટ પ્રકારની ફૂગજન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને એના ઉપરથી એને એક વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવ તરીકે જિબ્રેલિનની શોધ કરી. કેવી રીતના જોઈએ તો એની શોધ બીજાંકુરિત ડાંગરના છોડ ફૂગજન્ય રોગ દ્વારા થઈ હતી. બરાબર, આપણે આગળ વાત કરી ડાંગરના છોડમાં ફૂગને કારણે થતા રોગથી આ અંતઃસ્ત્રાવ જિબ્રેલિનની શોધ થઈ. પણ એણે જ્યારે ડાંગરના છોડનો ઉછેર કરવાનો હતો ત્યારે જંતુમુક્ત ગાળણની સારવાર આપી હતી. મતલબ કે એ ડાંગરનો છોડ તંદુરસ્ત રીતે વિકાસ પામી શકે, એને કોઈ પણ જંતુનો ચેપ ન લાગી શકે એ માટે. પરંતુ એને બીજાંકુરિત છોડમાં ફૂગજન્ય રોગો જે જોવા મળ્યા કે છોડ છે એમાં ફૂગની હાજરી જોવા મળી. અને એવા ચેપી છોડમાં જે ફૂગ છે, બરાબર, એ ફૂગ હતી ફ્યુજીક્યુરોય. અને આવી ફૂગને આપણે જિબ્રેલા નામ તરીકે, ફ્યુજીક્યુરોય જિબ્રેલા તરીકે ઓળખવામાં આવે છે. અને જિબ્રેલા ઉપરથી જિબ્રેલિન અંતઃસ્ત્રાવ નામ આપ્યું. પણ જે છોડમાં આ ફૂગ જોવા મળે છે બધા છોડને શું કહેવામાં આવે છે? મૂર્ખ છોડ. એટલે જાપાનમાં એને બકાને કહેવાય. આપણે ઘણી વખત નથી કહેતા અય બકા, તો સામે આમ તો સારું, આપણે એને મૂર્ખ કહી દઈએ પણ એને ખબર ના પડે. બરાબર, એટલે હકીકતમાં બકો છે એ મૂર્ખ છે એવો શબ્દ ગુજરાતીમાં થાય. જાપાનમાં તમે જઈને કોઈ ન કહી શકો અય બકા, તો જાપાનવાળાને ખબર પડી જાય કે આપણે મૂર્ખ કહે છે. બરાબર, તો મૂર્ખ છોડ છે. મૂર્ખ છોડ એટલા માટે કહેવાય છે એ જે છે એ સામાન્ય રીતે જે છોડ હોય ને એની ખાસિયત હોય, એ પાતળા હોય છે, એ પીળા પડી જાય છે. બરાબર, બીજું એ વંધ્ય થાય છે, એમાં પુષ્પ કે બીજ નિર્માણ થતું નથી. તો એટલા માટે એને બકાને છોડ, એટલા માટે એને મૂર્ખ છોડ કહેવાય. તો આવું થવાનું કારણ હતું કે આ જે ફૂગ છે એનો ચેપ લાગવાથી, બરાબર, તો જેને ફૂગનો ચેપ લાગે એ છોડ બધા આવા બની જાય. અને પરિણામે એ રોગ છે એ જિબ્રેલા ફ્યુજીક્યુરોય નામના ફૂગજન્ય રોગ તરીકે આપણે એને ઓળખવામાં આવે. પણ એની અગત્યની વાત એ થઈ કે એ ફૂગની હાજરીથી એ છોડમાં એક વિશિષ્ટ દ્રવ્ય ઉત્પન્ન થાય છે. બરાબર, એ ફૂગ દ્વારા એ વિશિષ્ટ દ્રવ્ય છે એને આપણે જિબ્રેલિન નામ આપ્યું છે. એના પરથી અંતઃસ્ત્રાવની શોધ થઈ. બરાબર, તો આવા અંતઃસ્ત્રાવ જ્યારે આ રોગ પરથી આપણે મળી આવેલા વિશિષ્ટ રસાયણો તો જિબ્રેલિન, તો હવે આજે જિબ્રેલિન 100 કરતાં પણ વધારે આ જુદા જુદા વનસ્પતિમાં પ્રાપ્ત થાય છે. એટલે જિબ્રેલિન અંતઃસ્ત્રાવ સૌથી વધારે કે 100 કરતાં પણ વધારે. તો એ જિબ્રેલિન અંતઃસ્ત્રાવના એટલા બધા નામ કેમ યાદ રાખવા? તો બહુ સિમ્પલ. જિબ્રેલિન, જિબ્રેલિન 1, જિબ્રેલિન 2, જિબ્રેલિન 3, જિબ્રેલિન 1, જિબ્રેલિન 100. તો આ રીતના જેમ હવે 101 થશે તો જિબ્રેલિન 101. તો આ રીતના એનું નામકરણ કરવામાં સરળતા રહી શકે એવી રીતના નામ આપેલા છે. જિબ્રેલિનમાં સૌપ્રથમ શોધાયેલો અંતઃસ્ત્રાવ જિબ્રેલિન 3 હતો. બરાબર, જે જિબ્રેલિન 3 એ સૌપ્રથમ શોધાયેલો હોર્મોન્સ છે, અંતઃસ્ત્રાવ છે. બધા જ અંતઃસ્ત્રાવની એક સરખી પ્રકૃતિ છે એટલે આપણે એવી રીતના નામ અપાય. બરાબર, બધા જની પ્રકૃતિ એસિડિક છે. બરાબર, એટલે સરખી પ્રકૃતિ. બીજું, આ અંતઃસ્ત્રાવ અંધકારમાં વધુ સક્રિય બને. આપણે ગુજરાતી કહેવત પ્રમાણે ઘણી વખત આપણે કહેતા આ છે ને છોકરાઓ દિવસે નથી વધતા ને એટલા રાત્રે વધે છે. એ સીધી જ વાત છે ને. રાત્રે આવા અંધકારમાં આવા અંતઃસ્ત્રાવો છે એ સક્રિય બનતા હોય છે, જે આવા અંતઃસ્ત્રાવની અસર હેઠળ એ વૃદ્ધિ પ્રક્રિયા વધારે પ્રેરતા હોય છે. બરાબર, એ પણ વાસ્તવિકતા છે. તો અંધકારમાં આ જે છે એ ખાસ કરીને વધુ સક્રિય બને. આવું હું તમને એક સામાન્ય ઉદાહરણ પણ આપી શકું કે ચોમાસું હોય તો તમે
ચોમાસાની અંદર કોઈ એવી જગ્યા ઉપર 2-4 ધાન્ય કે મગફળી કે એવા છોડ વાવો કે જ્યાં સૂર્યપ્રકાશ આવતો જ ન હોય અથવા તો મેક્સિમમ અંધકાર રહેતો હોય, પ્રકાશ ન આવતો, અંજવાળું થતું હોય પણ સૂર્યપ્રકાશ ન જ પહોંચી શકતો એવી જગ્યા પર અને પ્રકાશ પહોંચતી શકતો આવતો હોય થોડો ઘણો દિવસમાં એવી જગ્યા ઉપર તમે વાવો, એ બંને બાજુ બીજ વાવો, બીજનું અવલોકન કરો તો આ જે પ્રકાશમાં જે છોડ છે એના કરતાં આ છોડ વધારે ઝડપથી મોટા, એની લંબાઈ વધારે થશે પણ પીળાશ પડતા હશે, એમાં કોઈ પુષ્પ કે ફળ બીજી નિર્માણ પ્રક્રિયા નહીં થાય પણ એની વૃદ્ધિ બહુ સારી થતી હશે, બરાબર. તો એ અંધકારમાં વધુ સક્રિય બનતો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. વનસ્પતિમાં વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયાઓ, સૌથી વનસ્પતિમાં દેહધાર્મિક પ્રક્રિયાઓ દર્શાવવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ હોય તો જિબ્રેલિન મોસ્ટ આઈએમપી MCQ કહી શકાય. આમાં MCQ અગત્યના જિબ્રેલિન તરીકે વાત કરીએ એની વનસ્પતિ પર શું અસર થાય છે તો વ્યાપક માત્રામાં તમામ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એની પ્રતિક્રિયાઓ દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ એની અસર શું થાય છે તો જિબ્રેલિન લંબાઈમાં વધારો કરે છે. હમણાં મેં તમને વાત કરી પ્રમાણે લંબાઈ વધે તો ખાસ કરીને આંતરગાંઠ છે, 2 ગાંઠ વચ્ચેની જે જગ્યા છે તો અહીંયા વચ્ચે વૃદ્ધિ પામે એટલે 2 ગાંઠ વચ્ચેની જગ્યામાં વધારો થાય એટલે આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય. જનનિક વામનતા દૂર કરે. સામાન્ય ઘણી એવું બને કે આ છોડ હોય તો એ જનનિક રીતે નાનો રહેતો હોય, બરાબર. જો એની ઉપર જિબ્રેલિન નાખવામાં આવે તો તરત જ છોડ છે એની વૃદ્ધિ પ્રક્રિયા ઝડપી બને છે. એટલે જનનિક વામનતા દૂર કરે. જે વામન છે છોડ એની ઊંચાઈ વધતી નથી તો તરત જ એની ઊંચાઈ વધારવા માટે જવાબદાર છે. તો પ્રકાંડ છે એની લંબાઈમાં વધારો કરે, આંતરગાંઠમાં ખાસ કરીને જનનિક વામનતા દૂર કરે છે. આના કારણે શેરડી છે, તમે જાણો છો શેરડીમાં તો આ નાની શેરડી હોય ને તો એમાં 10 જ ગાંઠ હોય કે 5 જ ગાંઠ હોય. નાની શેરડી હોય 1 ફૂટની 2 ફૂટની છો તો એમાં જે આંતરગાંઠ હોય જ્યારે પરિપક્વ બને ને ત્યારે એમાં એટલી આંતરગાંઠ હોય કદાચ પરિપક્વ બને આપણે એટલે આમ કહી શકાય 2 જ ગાંઠ. આમાં તો તમને 1 2 3 4 5 6 7 8 9 ગાંઠ જોવા મળે. જ્યારે પરિપક્વ બને ત્યારે તમને એ 2 જ ગાંઠ જોવા મળે, બાકીની ઉપર અથવા તો નીચે આપણે બતાવી શકીએ. પરિણામે આ પ્રકારની એની આંતરગાંઠમાં જેટલી લંબાઈ વધે એટલો શેરડીનો છોડ વધારે ઊંચો બને. પરિણામે 20 ટન પ્રતિ એકર ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ, બરાબર. કેટલું? 20 ટન ઉત્પાદન આવા અંતઃસ્ત્રાવના કારણે જો શેરડી ઉપર નાખવામાં આવે તો એની આંતરગાંઠ વધારે પડતી મોટી બને તો એનું ઉત્પાદન વધારે આવે છે. દ્રાક્ષના વેલાની લંબાઈ વધારવા માટે શંકુદ્રમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આપે છે, બરાબર. કારણ કે જલ્દી પરિપક્વ બની જાય જેના કારણે જે શંકુ આકારના વૃક્ષો ઠંડા પ્રદેશમાં જોવા મળતા હોય છે અને ઠંડા પ્રદેશમાં જોવા મળે પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે એની અંદર પરિપક્વતા જો ન આવે તો એને પર્યાવરણ છે ખૂબ જ નુકસાનકારક બની શકે. ઝડપથી પરિપક્વતા લાવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ બોલ્ટિંગ પ્રક્રિયા. બહુ મહત્વની વાત છે. વનસ્પતિમાં પુષ્પસર્જન પહેલા આંતરગાંઠમાં વધારો કરે જેના કારણે વનસ્પતિ પરિપક્વ જલ્દી બની જાય છે, બરાબર. અને એના કારણે પુષ્પસર્જન પહેલાં જો આંતરગાંઠ વધારે મોટી બની જાય તો વધારે પરિપક્વતા આવવાથી એ સરળતાથી પુષ્પસર્જન કરી શકે છે. જેમ કે ખાસ કરીને કોબી બીટ છે એની અંદર, બરાબર. કોબી બીટમાં તમને હું કોબીની વાત કરું. કોબી તો તમને ખબર છે આ પ્રકારનું ફ્લાવરિંગ છે, પર્ણ છે એનો એક દડો હોય છે અને વચ્ચે એનો પ્રકાંડ હોય છે. હવે એક પ્રકાર સફેદ હોય છે, બરાબર. તમે જોયું હશે જે ઘણી વખત આપણે કોબીનું શાક બનાવતા હોય તો નીચેથી વચ્ચેથી જે જાડો ભાગ હોય ને આપણે કાઢી નાખતા હોય છે. તો એ તમે એક ભાગ જોવો છો ને તો દરેક ભાગમાં નાની નાની ગાંઠ છે એમ, અને દરેક ગાંઠ ઉપરથી પર્ણ ઉત્પન્ન થતું હોય છે એમ કોબીનું, બરાબર. અને જેના કારણે કોબીનો દડો બનતો હોય છે. તો એ જેટલો ભાગ વચ્ચેથી લાંબો થાય ને એટલો દડો મોટો થાય, બરાબર. એ ભાગ નાનો રહી જાય તો કોબીનો દડો નાનો થાય. એટલે કોબી બીટ છે, બીટ હું ખાસ કરીને પ્રકારની વાત કરું. બીટ છે મૂળ છે આપણે સલાડમાં વાપરીએ એની વાત નથી, બીટના બાહ્ય ભાગ વનસ્પતિક હવામાં રહેલો ભાગ છે તેની વાત કરીએ. બીજું ગુલાબત પ્રકૃતિ છોડમાં આપે છે. ગુલાબત પ્રકૃતિ એટલે કે સાંજ પડે એટલે તમને ખબર છે મોટાભાગના છોડ છે ને કરમાઈ જતા હોય છે અને પાન આમ ઢીલા પડી જાય, સવાર પડે મસ્ત રીતે આમ ખીલે. પર્ણની વાત કરું છું. તો સાંજ પડતા વનસ્પતિના પાન છે નમી પડવાની કે ઢળી પડવાની પ્રક્રિયા છે એટલે ગુલાબત પ્રકૃતિ ધરાવતા છોડ માટે જવાબદાર છે જિબ્રેલિન. પર્ણપતન અટકાવે છે, પર્ણના કદમાં ક્ષેત્રફળમાં વૃદ્ધિ પ્રેરે છે, પુષ્પસર્જન પ્રેરે છે, બીજ વહેલા બીજ ઉત્પાદન પ્રેરે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ ફળમાં સફરજનમાં લંબાઈ અને સફરજનનો ચોક્કસ આકાર પ્રેરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અનાવૃતમાં જુવેનાઇલમાં જો છંટકાવ કરવામાં આવે, આપણે અગાઉ પણ વાત કરી ગયા શંકુ આકારના જે મોટાભાગના વનસ્પતિઓ છે અનાવૃત હોઈ શકે એમાં, બરાબર. તો આવી વનસ્પતિ પર જો છંટકાવ કરે તો જલ્દી પરિપક્વતા ધારણ કરે છે, વૃદ્ધત્વ તબક્કો સ્થિર થઈ જાય છે અને જ્યાં સુધી જિબ્રેલિન એનામાં સક્રિય રહે ત્યાં સુધી એ એવા ને એવા રહેશે, એમાં પરિપક્વ તબક્કો છે એ એમનું જળવાઈ રહે છે, આગળ વૃદ્ધત્વ નથી આવવા દેતો, બરાબર. વૃદ્ધત્વને અટકાવે છે. ખાસ કરીને જેના કારણે આવા છોડ ઉપર કે આવા વૃક્ષો ઉપર તમે જિબ્રેલિનની અસર હોય
પરિણામે એના ફળ છે ને લાંબા સમય સુધી એ છોડ ઉપર ટકી રહે. જો જિબ્રેલિનની અસર ઘટી જાય તો ઓક્સિનના કારણે ફળ પરિપક્વ થઈ અને ખરી પડે, પણ જિબ્રેલિનની અસર હોય ત્યાં સુધી ફળ પરિપક્વ બને પણ ખરે નહીં. એટલે ફળ લાંબો સમય સુધી એ વૃક્ષ ઉપર જ રહે, અને લાંબો સમય સુધી જો વૃક્ષ ઉપર રહે તો આપણે એને સિઝન લાંબી ચલાવી શકાય, જરૂર પડે એ પ્રમાણે આપણે ફળને વૃક્ષ ઉપરથી તોડી શકાય છે. અને બાકી જો ન એવું કરવામાં આવે તો એ વૃક્ષ ઉપરથી ફળ જાતે ખરી જતા હોય છે, અને જાતે ખરી જવાના કારણે એ ફળ છે નકામા જાય છે અથવા વેસ્ટ થઈ જતા હોય, એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો જિબ્રેલિન ફળને લાંબો સમય સુધી વૃક્ષ ઉપર રાખે છે, આથી તેની સિઝન લાંબો સમય સુધી ચાલી શકે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ બ્રુઇંગ ઇન્ડસ્ટ્રીમાં માલ્ટિંગ પ્રક્રિયા. ખાસ કરીને તમે જાણો છો આ માલ્ટિંગ પ્રક્રિયા છે દારૂ બનાવટની અંદર જે આથવણ લાવવાની પ્રક્રિયામાં જિબ્રેલિન છે મહત્વની ભૂમિકા. ધાન્યને પાણીમાં પલાળી અંકુરિત કરવાની પ્રક્રિયા માટે જિબ્રેલિન ઉપયોગી છે. તો આ રીતના જિબ્રેલિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકે વનસ્પતિના ભાગોમાં, આ સિવાય આવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો છે એની અંદર પણ એ કૃત્રિમ સ્ત્રોત તરીકે જિબ્રેલિનનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછીનો અંતઃસ્ત્રાવ છે સાઇટોકાઇનિન. આ પણ એક અગત્યનો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. સાઇટોકાઇનિન વિશે પણ ખૂબ જ અગત્યની રસપ્રદ વાતો છે, કારણ કે શરૂઆતમાં વનસ્પતિમાં કુદરતી રીતે નિર્મિત નથી થતો એવું વૈજ્ઞાનિકો જાણતા અથવા તો વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી જાણવા મળેલું. પરંતુ એની વિશે વાત કરીએ, તમાકુના પ્રકાંડની આંતરગાંઠના ભાગેથી કેલસ મેળવી, બરાબર, એને અલગ કર્યું. કેલસ એટલે એવો પેશી સમૂહ, કેલસ એટલે એક પ્રકારનો શું છે? પેશી સમૂહ. પણ એમાં કેવા કોષો હોય છે? અવિભેદિત કોષો હોય છે, જે કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો કેલસ અલગ કર્યો છતાં કોષ વિભાજન થાય, અને કોષ વિભાજન પ્રેરતા ભાગો હોય ત્યાં સાઇટોકાઇનિનની હાજરી હોય એવું વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું. એટલે તમાકુના પ્રકારની આંતરગાંઠના ભાગેથી થોડોક ભાગ અલગ કરી અને એમાં એની હાજરીની નોંધ કરી, જે આપણે થોડાક સમય પછી આપણે વાત કરીએ. બીજા 2-3 મુદ્દાને યાદ કરી લઈએ. બરાબર. પહેલી વાત કે આવા અલગ કરેલા કેલસને ઓક્સિન ઉપરાંત વાહક પેશીના સત્વ તરીકે ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ, ડીએનએનું પૂરક સ્વરૂપે માધ્યમમાં ઉમેરવામાં આવે છે. ઓક્સિન તો નાખ્યો જ, એ ઓક્સિન વાહક પેશી સત્વ એટલે તમને ખબર છે એના અવશેષ, એના ભાગ એની અંદર ઉમેરવામાં આવે છે, અને એ ઉમેરવાથી એની અંદર કોષ વિભાજન પ્રક્રિયા પ્રેરાય છે. અને 1995માં તેમણે પ્રેરક સક્રિય પદાર્થ તરીકે શું નામ આપ્યું? એને સાઇટોકાઇનેસિસ. શું નામ આપ્યું? સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસ નામ આપ્યા પછી સ્કુગ મિલર દ્વારા પ્રથમ સ્ફટિકીકરણ અલગ કરેલો જે ભાગ છે અલગ કરી તેના દ્વારા કાઇનેટિન નામ આપ્યું. સાઇટોકાઇનેસિસમાંથી શું નામ આપ્યું? પ્રથમ સાઇટોકાઇનિનને સાઇટોકાઇનિન તરીકે ન ઓળખ્યા. બરાબર. સ્કુગ અને મિલર, સ્કુગ અને મિલર જે છે એમણે કાઇનેટિન નામ આપ્યું. જે કાઇનેટિન છે એક પ્રકારના સ્ફટિક દ્રવ્ય છે, સ્ફટિકીકરણ પ્રક્રિયા દ્વારા નામ આપેલું છે. બીજું સક્રિય કોષ વિભાજન. આપણે હમણાં વાત કરી પેશીસમૂહમાં અવિભેદિત કોષો જે છે એ સતત કોષ વિભાજન કરી નવા કોષોનું નિર્માણ કરે. એટલે આવા સક્રિય કોષ વિભાજન પામતા જે સ્થાનો છે એવા ખાસ કરીને વનસ્પતિના મૂળાગ્ર છે, પૂર્વાગ્ર છે, કુમળા ફળો છે, અથવા તો નવા પુષ્પ છે કે પુષ્પકળી છે. બરાબર. એની અંદર આ પ્રકારનો જે અંતઃસ્ત્રાવ છે ઝડપથી કોષ વિભાજન પ્રક્રિયા પ્રેરી અને તેના કદમાં કે લંબાઈમાં વધારો પ્રેરે છે. તો સક્રિય કોષ વિભાજન પામતા ભાગોમાં તેની હાજરીની નોંધ લેવાની. સૌપ્રથમ એ અંતઃસ્ત્રાવ હેરિંગ માછલીના શુક્રકોષમાંથી મળી આવેલો છે, એટલે કે પ્રાણીમાંથી મળી આવેલો છે. જેમ ઓક્સિન માનવ મૂત્રમાંથી અલગ કરેલો, એમ આ પ્રમાણે સાઇટોકાઇનિન છે એ હેરિંગ માછલીના શુક્રકોષ, એટલે કે હેરિંગ માછલીનો જે શુક્રકોષ એના કોષ કેન્દ્રમાં રહેલા દ્રવ્ય તરીકે એમ કહી શકાય કે જે સ્વયં વિખંડનીય પદાર્થ કે જે કોષ વિભાજન પ્રક્રિયા માટે જવાબદાર રચના તરીકે અથવા તો કોષીય દ્રવ્યોના નિર્માણ માટે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે કાઇનેટિન તરીકે ઓળખાણો. જે અહીંયા પણ આપણે વાત કરી, સ્કુગ મિલર દ્વારા સ્ફટિકીકરણ કરીને અલગ કરેલું દ્રવ્ય. અને એ જ રીતના હેરિંગ માછલીના શુક્રકોષમાંથી પણ આવું દ્રવ્ય મળી આવેલું છે, જે સ્વયં વિખંડન કરતું દ્રવ્ય, અને તેને કાઇનેટિન તરીકે ઓળખાવેલું છે. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો મકાઈના દાણા, નાળિયેરના પાણીમાં આવું જ એક દ્રવ્ય જીએટિન તરીકે અલગ કરી શકાયું, જે પણ એક પ્રકારના સક્રિય કોષ વિભાજન માટે વનસ્પતિમાં એ અલગ રીતે કામ કરતું હતું. તો મકાઈના દાણા, નાળિયેરના પાણીમાં આવું દ્રવ્ય મળી આવ્યું, એનું નામ જીએટિન. અને કુદરતી રીતે જે સાઇટોકાઇનિન પ્રાકૃતિક સ્વરૂપમાં પછી આપને મળી આવ્યું. બરાબર. અને એ કુદરતી રીતે સાઇટોકાઇનિન છે પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવેલ છે. તે જીએટિન પછી અનેક આવા સાઇટોકાઇનિન પ્રાકૃતિક સ્વરૂપે આપણે મળી આવેલા છે. શું અસર થાય વનસ્પતિના ભાગ ઉપર? સાઇટોકાઇનિન શું અસર કરે છે જોઈએ.
હરિતકણોનું વિઘટન, વનસ્પતિના પર્ણોમાં અથવા તો જ્યાં હરિતકણો છે એનું વિઘટન અટકાવે છે. વિઘટન ન થવા દે એટલે વનસ્પતિને હંમેશા માટે સદાહરિત લાગે છે અને સદાહરિત અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે. બરાબર. એવરગ્રીન હોર્મોન્સ, વનસ્પતિને લીલી રાખવાનું જે કાર્ય છે એ સાઇટોકાઇનિનનો છે. પ્રૌઢની પાર્શ્વીય વૃદ્ધિ અટકાવે છે, અસ્થાનિક કલિકાના નિર્માણ માટે જવાબદાર છે. બરાબર. સામાન્ય રીતે કોઈ ભાગ કપાઈ જાય છે તો ત્યાં નવી કલિકા નિર્માણ કરવાનું હોય છે, તેનું કામ ઓક્સિનનું છે. અગ્રીય પ્રભાવિતતાની અસર નાબૂદ કરે, મતલબ કે ઓક્સિનની વિરુદ્ધ કામ કરે છે. ઓક્સિન અગ્રીય પ્રભાવિતતા પ્રેરે પાર્શ્વ કલિકાની વૃદ્ધિ નાબૂદ કરે છે. અહીંયા ઓક્સિનનું વિરુદ્ધ એટલે કે અગ્રીય પ્રભાવિતતાની અસર દૂર કરે, પાર્શ્વીય કલિકાને પ્રેરે છે. બરાબર. પોષક દ્રવ્યનું સ્થાનાંતરણ, પર્ણોમાં જીર્ણતા અટકાવવા માટેનું કામ કરે છે. બરાબર. જે પર્ણ છે એને સામે પોષક દ્રવ્ય સરળતાથી પૂરા પાડી શકે તેની વ્યવસ્થા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. તો પોષક દ્રવ્યના સ્થળાંતર માટે, પર્ણમાં જીર્ણતા અટકાવવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. તો આ મહત્વની જે બાબતો છે. બરાબર. અને આગળ પણ વાત કરી ગયા, મુદ્દો તમે નોંધ કરી શકો. બરાબર. ખાસ કરીને કેવા ભાગોમાં સક્રિય કોષ વિભાજન થતું હોય ત્યાં, એનો મતલબ દરેક વૃદ્ધિ તબક્કામાં, દરેક વૃદ્ધિ તબક્કામાં, બરાબર, ઉપયોગી છે. કોણ ઉપયોગી છે દરેક વૃદ્ધિ તબક્કામાં? સાઇટોકાઇનિન. તો અહીંયા આપણે જે મિત્રો વાત કરી એ વૃદ્ધિ જે અંતઃસ્ત્રાવો છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે, એ ઓક્સિન, ત્યાર પછી જિબ્રેલિન, ત્યાર પછી સાઇટોકાઇનિન. હવે આપણે આગળના ટોપિકમાં જોવાના છીએ વૃદ્ધિ અવરોધક તરીકેની વાતો. બરાબર. તો અહીંયા જે વાત કરી, બરાબર થોડુંક મગજમાં ઉતારીને બરાબર વિચારીને યાદ રાખશું તો સરળતાથી યાદ રહી જશે. જે રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ રીતના સમજો, ખૂબ જ તમને મગજમાં એ ટૂંક સમયમાં યાદ રહી શકે. બરાબર. એવો પ્રયત્ન કરેલો છે. આપ સૌ કોઈનો આભાર. વન્સ અગેન થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ.